પાઠ 4 અમૃતા, જેના લેખક કિશનસિંહ ચાવડા. જન્મ 17/11/1904, અવસાન 1/12/1979. કિશનસિંહ ચાવડા નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક તેમજ અનુવાદક કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા. જીપ્સીનો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ સુરત જિલ્લાના સચિન પાસેના ભાંજ ગામના હતા. તેમણે વડોદરા, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તેમજ શાંતિ નિકેતન કલકત્તા ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે સેવા આપી હતી અને વડોદરામાં સાધના મુદ્રણાલયની સ્થાપના કરી. પાછળથી અલમોડા પાસેના મીરતોલા આશ્રમમાં નિવાસ કર્યો હતો. જીવન શ્રદ્ધા અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપવાસતું ચિત્રાત્મક શૈલીનું એમનું ગદ્ય ગુજરાતી ગદ્ય સાહિત્યમાં વ્યક્તિરૂપ પરિણામ પ્રગટાવે છે. આ કૃતિમાં અમૃતામાં લેખક પોતાની નાની બહેન પ્રત્યેના સ્નેહને પ્રગટ કરે છે. ભાઈના લગ્ન પ્રસંગેની અમુની વેદના તેમજ અમુના લગ્ન ટાણે ભાઈની વેદનાને લેખકે એટલી રસપ્રદ શૈલીમાં વ્યક્ત કરી છે કે વાચકની આંખ સહજ રીતે જ ભીંજાઈ જાય. અમુનો સાસરવાસ અને તેની બીમારી, પછી તેની કાયમી વિદાય તો વાચકને આ અવાચક બનાવી મૂટે એવી કથાનો તેમજ અમુના માતા પિતા અને એના પાંચિકા પ્રત્યેનો પ્રેમના કારણે પ્રગટેલો ભાઈ પ્રત્યેનો સ્નેહ અને અમુના અસ્થિ વિસર્જન સાથે થયેલા પાંચિકા વિસર્જન અને ભયની વ્યથામત સ્થિતિ, આ બધું જાણે અજાણે ચિત્ર ઉપર જોતા અનુભવતા હોય એવું લાગે છે. અહીં મારી નાની બહેનનું નામ હતું અમૃતા, પણ સૌ તેને અમુના વાલસોયા નામથી જ બોલાવતા. મારાથી એ 2-3 વર્ષ નાની. હું 12 વર્ષનો ત્યારે એ 9ની. અહીં અમુ એના ભાઈ કરતાં 3 વર્ષ નાની હોય છે. એ 9 વર્ષની હોય છે અને એનો ભાઈ 12 વર્ષનો. અમે બંને ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો. અમુ ગજબની તોફાની, હું જરા શાંત. એની તંદુરસ્તી, ખુશ્બુ, નમણો ચહેરો, તેજસ્વી ચકોર આંખો, અમૃતાની આંખો પર હું મુગ્ધ અને આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર. એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી, પણ અણસમજમાં એની આંખો બહુ ગમે. એ આંખો ઉપર ધનુષ્યાકૃતિ રચી રહેલા એવા ભવા હું પંપાળતા જ થાકી જાઉં. પછી તો અમુ હોય કે ના હોય, હું મારા ભવા પંપાળતો અમુને યાદ કર્યા કરું. અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા કે કિશન, તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી અને અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. અમુને જોઈને એના બા એમ કહેતા કે તારી બા જ્યારે હતા એ પણ અમુ જેવી જ લાગતી અને અમુ મોટી થશે ત્યારે એમના જેવી જ રૂપાળી થવાની. એક દિવસ રાજુબાએ મને અને અમુને બંનેને અમૃતા જેવી જ લાગતી. અમુને અને મને બંનેને બાળપણની એક વાત કહી. નર્મદા જ્યારે 9 વર્ષની હતી, હું માંદી પડેલી. કોઈને આશા નથી કે હું જીવીશ. તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માંગવા ત્યારે નર્મદાની એની ટેવ કે કોઈ પણ આવે એને મુઠ્ઠીમાં બાજરો ભરીને દોડીને આપે. એ દિવસે સાધુએ એના ડોકમાં સોનાની સેર જોઈ અને સાધુને ખબર પડી ગઈ કે આ ઘરમાં કંઈક માંદગી છે અને અચાનક સાધુએ બાને કીધું કે મને તમારા ગળામાંથી સોનાની કંઠી આપો અને બાએ કંઠી ઉતારીને ભિક્ષાને આપી પણ દીધી અને એ સાધુએ થોડી ભસ્મ આપી અને કહ્યું, આ ભસ્મ તમે પાણીમાં ઓગાળીને પીવડાવી દો, તમારા બા સાજા થઈ જશે. અને ભગવાનનું કરવું અને એમના બોલતા ફળવા તો એવું જ થયું અને એ દિવસથી પેલા સાજા પણ થઈ ગયા. અને અમુ નાની ત્યારે કહેવા માંડી, નાનાએ એને કહ્યું કે તારી કંઠી તો ગઈ પણ આ સાજા તો થઈ ગયા એટલે બસ. એ જ દિવસે એના ઘરમાં ચર્ચા થઈ કે સાધુને આપણે કંઠી આપી દીધી તો એવામાં એ સાજા તો થઈ ગયા. આમ નર્મદા, તું ગભરાઈશ નહીં બેટા, આ આવી હતી તમારી બા. એટલે આ બાની વાત અમુ અને તેના ભાઈને નાના હતા ત્યારે આ વાત કરતા અને એમ જ કહેતા કે બેટા તું જરાય, તારા બા આવા હતા. એ કોઈનાથી પણ કોઈનું દુઃખ જોઈ શકતા નહોતા. તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘરે આવ્યા. અમુએ તરત જ બાને કહ્યું, બા ગળામાંથી તારી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ.
એટલે અમુને એમ કે છે કે બા કંઠી કાઢી લે ને તો હું કોઈને સાધુને આપી દઈશ. બા પહેલાં તો અમુને ધડાકો સમજી જ નહીં. એ તો મેં બધી વાત કહી ત્યારે હસી પડી અને અમુને બચ્ચીઓનું ઇનામ આપ્યું. એટલે વાતોમાં ગમત કરે છે અને અમુની વાતો કરે છે. ત્યારે અમુ જોડે તો સમજ્યા જ નહીં અને એ અમુની વાતને સ્વીકારતા નથી અને એને પ્રેમ કરવા લાગે છે. બા મને પકડવા આવી ત્યારે બધા તો પોબારા ગણી ગયા અને અમુને પાંચિકા રમવાનો બહુ શોખ. એ રમત પાછળ એટલી ગાંડી કે કલાકોના કલાક રમતા થાકે નહીં અને રમવામાં પણ એકો. અમુને રમતો તો બહુ ગમે પણ એ સૌથી રમવામાં બધા કરતાં હોશિયાર, એકદમ આગળ. એ વખતે મારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું. એના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં કામે જતા. આરસપાર ટાંકવામાં એમની જોડી નહીં, ટાંકણું તો એમનું બાળક અને હથોડી જાણે એમની દાસી. એટલે એમ કે છે કે એમના કામમાં કોઈને સ્વીકારે જ નહીં. એ જે કરે એ જ સાચું. જાણે ટાંકણું તો એમનું બાળક અને હથોડી જાણે એમની પત્ની. એ ભૈરવ કાકા એક દિવસ બાને માટે આરસપારનો સુંદર ખલ લાવ્યા. બા તો રાજી રાજી થઈ ગઈ. તે જ વખતે અમુએ ભૈરવ કાકાનો હાથ પકડીને આરસના પાંચિકા લાવી આપવાનું વચન લીધું. એટલે અમુને જ્યારે બાને ખલ આપવા આવે ત્યારે અમુએ ભૈરવ કાકાના હાથ પકડીને કીધું કે મારા માટે પણ તમારે પાંચિકા લાવવાના જ છે. બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ. એટલું જ નહીં, એની આબરૂ પણ મહત્તા વધી ગઈ. ધીરે ધીરે અમુએ રમી રમીને આરસના કૂકાને વધારે સુવાળા અને ચળકતા બનાવી દીધા. એ કૂકા તો જાણે એનો પ્રાણ અને પાંચિકા એ રમે કેવી. એકવાર 4-5 એની બહેનપણી સાથે અમારા ઓટલા પર કૂકા રમવા બેઠેલી. બીજી છોકરીઓના કૂકા તો થોડે જ ઊંચે ઉછળે અને એમાંય ચૂકી જવાય પણ અમુનો દાવ આવ્યો કે થઈ રહ્યો. એટલે એમ કે જો એમાં દાવ અમુનો આવ્યો તો કોઈને દાવ જ મળે નહીં અને કોઈનો વારો જ આવે નહીં. અમુનો કૂકો બહુ ઊંચે ઉછળે અને કૂકાની સાથે એની આંખોની કીકી પણ ઊંચી ઉછળે. કૂકા સાથે પાછી દ્રષ્ટિ નીચે ઉતરે એક તો અમુની આંખો જ ચબરાક. એટલે જેમ જેમ કૂકા રમે એમ એની આંખો ઉપર નીચે પણ થવા લાગી. કૂકાની રમતે એને વધારે અણિયાળી બનાવેલી. એ ગુસ્સે થાય ત્યારે ભ્રમર એવી ચડે કે બા બિચારી તરત નમતું મૂકી દે. અને અમુનો ગુસ્સો પણ એવો કે ગુસ્સે થાય ત્યારે કોઈને માને જ નહીં, બા પણ એનું નીચું જવા દે. અમુને એના આરસના કૂકા અતિશય વહાલા. એને 9 વર્ષ પૂરા થાય અને 10મી વર્ષગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કૂકા માટે મસૂરીની કોથળી કરાવી. કૂકા તો અમુનું અમૂલ્ય ઘરેણું, એની મોંઘી મિલકત. મને 12મું વર્ષ ઉતરે 13મું બેઠું. અમારા ઘરમાં ત્યાર પછી એક તરત જ ધમાલ શરૂ થઈ ગઈ. અનાજના કોથળા આવવા માંડ્યા. હું નિશાળે આવું ત્યારે બાની મદદમાં ફોઈ, માસી, મામી બધા જ હાજર હોય અને અનાજ સાફ સફાઈ ચાલતી હોય. મેં તો ધીમે ધીમે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓના પાશેરાની પહેલી પૂણી હતી. લગ્નનો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો, અહીં પાશેરામાં પૂણી એટલે કે તદ્દન શરૂઆત. જેમ જેમ લગ્નની શરૂઆત થઈને દિવસો નજીક આવતા ગયા એમ અમુને નવી લાગી. કારણ કે અમારો બંનેનો પહેલો જેટલો સાથ સથવારો હવે ન રહ્યો. ધીરે ધીરે ઓછો થવા માંડ્યો. મારી વાલની રેશમ ગાંઠ એવી તો સજ્જડ બાંધેલી કે આ નવી પરિસ્થિતિ સહી ના શક્યા. પણ અમુ તો મારા કરતાં વધારે ગુસ્સેવાળી. એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થયો હતો. એની અરજી બાએ હસી કાઢી. એટલે બાપુજી સીધી પહોંચી કે ભાઈનું લગ્ન બંધ રાખવું અને પરણવાની આખી વાત જ ઉડાવી દેવી. પણ બિચારી અમુનું કોણ માને? કુળવાનું ઘર, પ્રતિષ્ઠા સારી, સંબંધીનો વિસ્તાર ગણો એટલે છોકરો બાળપણમાં જ 4 હાથવાળો થશે એ વિચારે કુટુંબીઓના હરખનો પાર નહોતો. જે દિવસે મને પીઠી છોડી તે દિવસે અમુ ચોધારે આંસુએ રડી હતી. એટલે એમ કહે છે કે અહીંયા કુટુંબ સારું એટલે ભાઈને કોઈ ના પાડી શક્યું નહીં. એટલે એના લગ્ન હવે તૈયાર જ થઈ ગયા હતા અને જ્યારે એની પીઠી છોડી ત્યારે અમુ ખૂબ જ ધુસકે રડવા માંડી. ઓ મારા ભાઈ રે! બા અને બાપુજીથી પણ એ છાની ન રહી. પછી મેં જ્યારે એને બાથમાં લીધી ત્યારે એણે ડૂસકા સામ્યા અને લગ્નમાં સૌએ મને જે કંઈ ભેટ આપી, કોઈકે મને હાથમાં રૂપિયા પણ મૂક્યા, કોઈએ જરીની ટોપી લાવ્યા, માસી સોનાની સેર લાવ્યા, મામીએ હાથની કલીઓ, એમ વસ્તુઓ ઉપરા છાપરી આવવા માંડી. અમુ શું આપે વિચારી. બધા વિખરાયા. જ્યારે હું એકલો રહ્યો ત્યારે અમુ ધીરે ધીરે પાસે આવીને મારી સોડમાં લપેટાઈ ગઈ અને એના સંકોચથી ધીરેથી બોલી, ભાઈ તારા માટે હું આ લાવી છું. એ કહીને એણે એના પાંચિકાની મસૂરીની કોથળી દેખાડી. હું હતો બાળક પણ અમુની આંખોમાંથી પડું થતો સ્નેહ જોઈને એ મને બાજી પડ્યો.
અમે પેટ ભરીને રડ્યા. એટલે ત્યારે એને એમ જ કે હું તો હતો બાળક, પણ અમુ બધા સામે કંઈ મને આપી શકી નહીં. એટલે ધીમેથી મારી જોડે આવી અને પેટ ભરીને પછી અમે રડ્યા. પછી તો અમુ મોટી થઈ ગઈ, વધારે નમણી બની, રૂપમાં યૌવાન, એના લાવણ્યમાં ચારુતા ઉગી, એની આંખોમાં મસ્તીને બદલે લજ્જા ઉપસી આવી. અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો, ઘટ્યો નહીં, પણ બધા સંજોગોને એને સ્થિતિ વટાવીને વધારે વિશુદ્ધ, વધારે સરહદે થયો. એની ભીનાશ વધી, એની ભવ્યતા ઓળખાય. ત્યાં તો અમુના લગ્ન લેવાય, અમુ હવે સાસરે જશે એ વિચારે હું ગમગીન ગયો. અને એના લગ્નના દિવસ સુધીમાં એ ગમગીની એટલી આકરી થઈ કે એની પીઠી ચડી ત્યારે હું રડી પડે. અમુની વિદાય હતી. બાની આંખોમાંથી તો જાણે શ્રાવણ ભાદરવો વસવા લાગે અને સગાવાલા રડતી આંખે દ્રિગમૂળ બનીને સાક્ષી થઈ રહ્યા હતા. ચોઘડિયા આકરા લાગતા હતા. વાતાવરણ સમજાતું નહોતું કે મંગલતા અને અનુભવતાનું હરું કારુણ્ય. હું બાની પાછળ પડેલો ચહેરો ઊભો હતો. મારા અંતરમાં ગજબની ગળમથલ ચાલતી હતી. કશું સમજાતું નહોતું, પણ એકલતાની લાગણી સર્વોપરી હતી. મેં આગ્રહ કરીને બાપુજી પાસે 25 રૂપિયા લીધેલા. મેં રૂપિયા મારા લગ્નમાં અમુને આપેલી એની પાજીકાવાળી મસરૂની થેલીમાં કૂકા સાથે મેં મૂક્યા. અમુ ગાડીમાં બેસવા જાય ત્યારે મેં એ થેલી ધીરેથી એના હાથમાં મૂકી અને એની સામે જોયું. આંખો હું કદી ભૂલી નહીં. એ આંખોમાં વાલ, વિષાદ અને વ્યથાની આખી વાર્તા મૂંગી રડતી હતી. અમે એને રોતા મૂકીને અમુ રડતી રડતી ચાલી ગઈ. ત્યારે એનો ભાઈ એમ કહે છે કે હું આવી રીતે અમુને કદી રોતી જોઈ નહીં, છતાં પણ એને રોતી રોતી મૂકીને ચાલ્યા જાય. એની વિદાયની અમને કંઈક કળવળી. અમુ પાછી આવી ત્યારે લગ્નના થોડા દિવસમાં મારી એ લાડેલી બહેન સાવ બદલાઈ ગયેલી. એનો હસતો ચહેરો, મરકતી મસ્તીખોર આંખો, ઉછળતું આખું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું. જેમ જેમ દિવસો ગયા તેમ વધારે શાંત અને શાણી થઈ ગઈ. 4 વર્ષ પછી સાસરેથી બીમાર થઈને પાછી આવી અને બા એને માંડ ઓળખી શકી. એટલી બધી બદલાઈ ગઈ હતી કે એ અમુ જ નથી, જાણે એનું ભૂત. અમુ જ્યારે સાસરેથી પાછી આવી ત્યારે ખરેખરમાં એ કેટલી બદલાઈ ગઈ છે જ્યારે કોઈ ઓળખી પણ શકતું નહોતું. જાણે એને ભૂત હોય એવું બાને લાગ્યું. નમણી અને સ્નેહ નીતરતી અમુનું આવું રૂપ જોઈને ડકાઈ ગયા. બા તો રડી પડ્યા અને થોડા દિવસ થયા અમુની બીમારી વધી. બીમારી એટલી વધી કે સવારે અમને રડતા કડકડતા મૂકી ચાલી નીકળી. એટલે બીમારી એની વધવા લાગી જેથી એ મૃત્યુ પામે અને એને રડતા જોઈને ચાલી નીકળી. અમુ ઘરમાં જતાં સુનકાર વ્યાપી ગયો. સનસનાટી તૂટી પડી. કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું. એટલે એમ થાય છે કે હવે ખરેખરમાં અમુ મૃત્યુ પામી. હવે ઘરમાં કોઈ રહ્યું જ નથી. આમ બાની આજ્ઞાથી 3જે દિવસે અમુના અસ્થિ પધરાવવા માટે એનો ભાઈ જાય છે ત્યારે બા એની અમુક વસ્તુઓ વગે કરતા હોય છે. એમાંથી એના લગ્નની સૌભાગ્ય ચૂંદડીની ઘડીમાંથી એક દિવસ મસરૂની થેલી નીકળે છે. એ થેલીમાં અંદર આરસના ટુકડા, કૂકા જાણે ટૂટીઓ વાળીને પડ્યા હતા. એ કૂકા જોઈને મારાથી તો રહેવાયું જ નહીં કે ના તો બોલાયું. આ કૂકા જોઈને મને પાછી અમુની યાદ આવી અને કૂકા જોઈને તો બાને પણ પાછી મને જોઈ રહી અને અમે એકબીજાને બાથમાં ભરી લીધા અને ખૂબ જ હૃદય દ્રવી પડ્યું. અહીં સોમનાથના ઓવારા ભણીથી વહી નથી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે જ્યાં ઓર નદીનો સંગમ થાય છે. ઓર સંગમ તરફ મારી હોડી જઈ રહી હતી અને હાથમાં અમુના અસ્થિની થેલી હતી અને મારા ગજવામાં પાચિકાની થેલી પડી હતી. આ અંતરમાં અમુની સ્મૃતિ જીવતી પડી હતી. અકસ્માત માછીએ કહ્યું, ભાઈ આ ઓર સંગમ છે અને ત્યાં જ મેં એ અસ્થિની થેલી પાણીમાં મૂકી દીધી. જીવતો ન ચાલ્યો, પણ સાથે સાથે મેં પાચિકા સાથેની મસરૂની થેલી પણ પાણીમાં મૂકી દીધી. આમ અમુના અસ્થિ અને આરસના પાચિકા મેં પાણીમાં મૂક્યા. ત્યાં લાવણ્ય અને લજ્જા એટલે કે મારી નમણાશ અને ચારુતા અને સુંદરતા આ બધું જ મને અમુની સામે ચહેરો આવ્યો અને ધનુષ્યાકૃતિ બ્રહ્મરૂથી છવાયેલા મારી સામે હસી ઉઠ્યા. એટલે જ્યારે અમુનું અસ્થિ વિસર્જન અને પાચિકાનું વિસર્જન કરે ત્યારે એના ભાઈની સામે અમુની છબી ઉઠી પડે છે અને જાણે અમુનો હસતો ચહેરો પાછો આવે એવું લાગે છે.